ગયા વર્ષે ચોમાસાના સમયમાં અમે બધા મિત્રો અમારા શહેરની નજીક આવેલા ધોધ પાસે પિકનિક કરવા માટે ગયા. વરસાદ સારો પડ્યો હતો, તેથી પર્વત ઉપરથી પુષ્કળ પ્રમાણમાં પાણી પડી રહ્યું હતું. પાણીનો ઘૂઘવાટ એટલો બધો હતો કે અમે એકબીજા સાથે જોર-જોરથી બોલીને વાતચીત કરતા હતા. અમે બધાએ એ ધોધમાં પાણી નીચે નહાવાનો ખૂબ આનંદ માણ્યો અને ગરમીમાં ઠંડા પાણીથી તાજગીનો અનુભવ પણ કર્યો. આ અદ્ભુત પાણીના ધોધે મને ઈશ્વરના પ્રેમ, સામર્થ્ય અને તેમની હાજરીની યાદ અપાવી. ઈસુ આપણને જીવનનું પાણી આપે છે, આપણી તૃષાને છીપાવે છે અને જ્યાં સુધી તે આપણામાંથી બીજા તરફ ના વહે ત્યાં સુધી તેમના પ્રેમથી આપણને ભરી દે છે. આ જીવનનું પાણી તો બીજા બધા વાનાઓ કરતાં વધુ સંતોષ આપીને આપણા આત્માને ભરપૂર કરી દે છે. આવો આજે ઈશ્વર તરફથી મળેલ આ કુદરતી ભેટને માટે આભાર માનીએ અને આપણા જીવનો જીવતા પાણીથી ભરાઈ જવા દઈએ, જેથી આપણે તાજા થઈને તેમના પ્રેમને બીજાઓને વહેંચનારા બનીએ. બાઇબલમાં યોહાનની સુવાર્તાના 7મા અધ્યાયની 35મી કલમમાં લખવામાં આવ્યું છે કે શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.